નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનમાં ધોરણ 12 ની અંદર પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણની ચર્ચા કરીશું. અગાઉ આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોની જે બાબતની વાત કરી એ વખતે ઓસ્ટર્નના પ્રયોગની વાત આવી હતી. એમાં આપણે એવું જોયું કે ઓસ્ટર્ન નામના વૈજ્ઞાનિકે એના પ્રયોગની અંદર એ જે ઓબ્ઝર્વેશન મેળવ્યું એ ઓબ્ઝર્વેશન એ મુજબ હતું કે વિદ્યુત પ્રવાહ ધારિત જે તાર છે એની આજુબાજુ ચુંબકીય સોય મૂકવામાં આવે તો ચુંબકીય સોય કોણાવર્તન આપે છે. આ કોણાવર્તન ઉપર જુદું મળતું, નીચે જુદું મળતું, અને એના ઉપરથી આપણે એની દિશાની વાત કરી કે ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર માર્ગ પર લઈએ તો સ્પર્શની દિશામાં હોય છે. હવે આ જે પરિણામ છે એ પરિણામ મળ્યું એના પહેલા એટલે કે 18મી સદી અને એના પહેલાના સમયગાળામાં વિદ્યુત અને ચુંબકત્વને અલગ અલગ શાખાઓ તરીકે લેવામાં આવતી હતી. પરંતુ આ જે પરિણામ મળ્યું એ પરિણામ પછી માઇકલ ફેરાડે અને હેનરી નામના વૈજ્ઞાનિકોએ જે પ્રયોગો કર્યા એ પ્રયોગોના જે પરિણામ છે એ પરિણામો આપણને કંઈક આના કરતા જુદું વિચારવા માટે પ્રેરે છે. એમાં માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે ચુંબક અને ગુંચળા વચ્ચેની ગતિ સાપેક્ષ ગતિ કરાવવાનો એક પ્રયોગ કર્યો અને આ પ્રયોગની અંદર એને એવું માલુમ પડ્યું કે ગુંચળા અને ચુંબક વચ્ચેની સાપેક્ષ ગતિ થવાના કારણે ગુંચળાની અંદર પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થયેલો માલુમ પડ્યો. તો અહીંયા બાબત એ આવે છે કે વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર મળ્યું. શું ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર એ વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત ક્ષેત્ર આપશે? તો આ પ્રશ્નનો જવાબ એ લોકોએ પ્રયોગો પરથી મેળવ્યો અને એનો જવાબ મળ્યો હા. ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર એ વિદ્યુત ક્ષેત્ર આપે છે. અહીં આપણે વ્યાખ્યા આપી હોય તે રીતે આપી શકાય કે જે ઘટનાઓમાં ચુંબકીય ક્ષેત્રોમાં ફેરફાર થવાને કારણે પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે તો આ ઘટનાને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે ઓળખીશું. એટલે અહીંયા આપણે એક બંધ ગાળો વિચારીએ. આ બંધ ગાળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર કોઈ રીતે બદલાય તો આ ચુંબકીય ક્ષેત્ર બદલાવાના કારણે આ બંધ ગાળાની અંદર આપણને પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે, જેને આપણે અહીંયા વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના તરીકે ઓળખીશું. તો વ્યાખ્યા આ મુજબ છે એ ઘટના કે જેમાં બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રો દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તેને યોગ્ય રીતે વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. હવે થોડીક સમજવા જેવી બાબત આવે છે એ બરાબર ધ્યાનમાં રાખીએ. અહીંયા ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર કેવી રીતે કરી શકાય, ચુંબકીય ક્ષેત્રો જે છે એ બદલી કેવી રીતે શકાય? તો એના માટે આપણે એક સિમ્પલ વસ્તુ વિચારો કે ચુંબકીય ક્ષેત્રનો બદલાવ કઈ રીતે થઈ શકે. તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન જે થઈ રહ્યું છે એની અંદર આપણે બદલાવ કરવો હોય તો શું કરી શકીએ? તો એક મેથડ એ છે કે જે વહેતો વિદ્યુત પ્રવાહ છે એના મૂલ્યમાં ફેરફાર કરીએ તો એ રીતે ચુંબકીય ક્ષેત્ર બદલાય. બીજી બાબત આવે છે કોઈ ચુંબકને ગતિ કરાવડાવીએ તો ચુંબકને ગતિ કરાવવાથી શું થશે? તો ચુંબકીય ક્ષેત્રનો બદલાવ થશે. એટલે અહીંયા માઇકલ ફેરાડેનો જે પ્રયોગ હતો એ પ્રયોગની આપણે અહીંયા ચર્ચા કરવા માંગીએ છીએ કે ચુંબકની ગતિ કરાવવામાં આવે તો આ જે ગુંચળું છે આ ગુંચળું આ રીતનું છે, એના બે છેડા જે છે એની સાથે આપણે આ રીતે ગેલ્વેનોમીટર લગાડવાની વાત છે. આપણે અહીંયા એક રિંગ એટલા માટે દોરી છે કે એમાં પ્રવાહની આપણને સરળતાથી સમજ મળે. તો આ જે ગુંચળું છે આ ગુંચળાને આપણે આ રીતે સમજી લઈશું કે આ રીતનું એક ગુંચળું મૂકેલું છે એની જગ્યાએ મેં અહીંયા એક રિંગ બતાવેલી છે અને એની સાથે એક ગેલ્વેનોમીટર લગાડેલું છે. તમને ખ્યાલ છે કે ગેલ્વેનોમીટર એ શું કરે છે? તો ગેલ્વેનોમીટર એ વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે છે. હવે અહીં વિદ્યુત પ્રવાહ જ્યારે આ ચુંબક અહીંયા નહોતું ત્યારે આ રિંગ સાથે કોઈ બેટરી કે એવું કંઈ જોડેલું નથી, માટે આ ગેલ્વેનોમીટર છે એ શૂન્ય આવર્તન દર્શાવે છે. હવે જો આ ચુંબકને અહીંયા રાખી ગતિ કરાવવામાં આવે છે, ગુંચળાની નજીક લઈ જવામાં આવે છે તો એના કારણે શું થાય છે? તો એના કારણે આ જે ગેલ્વેનોમીટરનું આવર્તન જે શૂન્ય હતું એ હવે ગેલ્વેનોમીટરનું જે આવર્તન છે એ આપણને આ રીતે રહેવાને બદલે આ રીતે મળે છે, જે એવું દર્શાવે છે કે આ જે ગુંચળું છે આ ગુંચળામાં વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થાય છે. એટલે ચુંબકની ગતિને કારણે ગુંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં બદલાવ થયો અને ચુંબકીય ક્ષેત્રનો બદલાવ એ આપણને અહીંયા વિદ્યુત પ્રવાહ સ્વરૂપે ગેલ્વેનોમીટરમાં દેખાય છે. તો
તો આ જે ઘટના છે એને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે લઈ શકીએ છીએ. એટલે અહીં ચુંબકની જે ગતિ છે એ ગૂંચળા તરફની છે. તો ગેલ્વેનોમીટર જે છે એ આ ડાયરેક્શનમાં કોણાવર્તન આપે છે. ગેલ્વેનોમીટર તમે બધાએ જોયેલું હશે. ગેલ્વેનોમીટરની અંદર આપણે આ રીતની સંરચના હોય છે. આ ગેલ્વેનોમીટર નો દર્શક છે જે કોઈ પણ પ્રવાહ ન હોય અંદર ત્યારે શૂન્ય ઉપર રહે અને એની આજુબાજુ અહીંયા 10 30 અહીંયા આ રીતે દર્શકો આપેલા હોય છે 10 20 અને 30. આ બાજુમાં પણ 10 20 30 આ રીતે. તો 0 ઉપર રહે છે કોઈ પ્રવાહ ન જતો હોય ત્યારે. તો સ્ટેટિક પોઝિશનમાં આ જ પોઝિશનની અહીંયા ગોઠવણી કરેલી છે. હવે આ ચુંબકને આપણે અહીંયા ગૂંચળા તરફ લઈ જઈએ છીએ તો એના કારણે શું થાય છે? તો ગેલ્વેનોમીટર કોણાવર્તન આપવાનું ચાલુ કરે છે અને એની અંદરથી પ્રવાહ વહેવાને કારણે આ ગેલ્વેનોમીટરનું જે દર્શક છે તે શૂન્ય ઉપર રહેવાની જગ્યાએ 0 થી આ બાજુએ ડિફ્લેક્ટ થતું જોવા મળે છે. હવે ગૂંચળાને એમ રાખવાનું છે અને ચુંબકને અહીંયા લાવી પાછો લઈ જઈએ. એટલે એનો મતલબ એવો થયો કે ચુંબક જે છે એ હવે ઉલટી દિશામાં ગતિ કરે. જે આમ આવતો હતો હવે એને આમ લઈ જઈએ. તો આ ઘટના દરમિયાન ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું તો એ ઓબ્ઝર્વેશનની અંદર એવું માલુમ પડ્યું કે જે પ્રવાહની દિશા આ રીતે હતી એ પ્રવાહની દિશા હવે ઉલટાઈ જાય છે. એટલે ચુંબકની જે ગતિ છે એ આપણે ધારો કે આ રીતે વિચારીએ કે ઉલટાઈ દેવામાં આવે છે. તો એવી પરિસ્થિતિમાં આ જે ગેલ્વેનોમીટર છે એની અંદર ચુંબકની ગતિ ઉલટાઈ દેવામાં આવે છે ત્યારે આની અંદર વહેતો જે વિદ્યુત પ્રવાહ છે જે પહેલા આ રીતે વહેતો હતો એ હવે ઉલટી દિશામાં વહેતો માલુમ પડે છે. એટલે કે એની ડાયરેક્શન છે એ પહેલા કરતા ઉલટાઈ ગયેલી માલુમ પડે છે. એટલે પ્રયોગની અંદર આ ઓબ્ઝર્વેશન પણ કરવામાં આવ્યું કે ચુંબક નજીક આવતું હોય ત્યારે મળતો વિદ્યુત પ્રવાહ જો આ રીતનો મળતો હોય તો એના કરતા વિરુદ્ધ દિશામાં જાય છે. એટલે એની અંદર મળતું ઓબ્ઝર્વેશન આ રીતે મળે છે. આ ચુંબકીય સોય આ બાજુમાં ડિફ્લેક્ટ થતી માલુમ પડે છે. તો આ બંને બાબતો આપણે અહીંયા ફેરાડેના પ્રયોગની અંદર નોંધવાની છે કે ફેરાડે નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યો એ પ્રયોગની અંદર એને ચુંબકની ગતિ કરાવડાવી અને ગૂંચળાને સ્થિર રાખી. સ્થિર ગૂંચળા સાથે ગેલ્વેનોમીટર લગાડેલું છે જે વિદ્યુત પ્રવાહ આવે છે કે નહીં એ દર્શાવે છે. શરૂઆતમાં જ્યારે ચુંબક ન હતું ત્યારે ગેલ્વેનોમીટર શૂન્ય ઉપર હતું. હવે ચુંબક મૂકી ચુંબકની ગૂંચળા તરફની ગતિ કરાવવામાં આવી તો એના કારણે આ જે ગેલ્વેનોમીટર શૂન્ય દર્શક ઉપર હતું એ હવે રિફ્લેક્ટ થાય છે. એટલે કોણાવર્તન આપે છે અને કોણાવર્તન આપી એ આ બાજુએ મૂવ થતું માલુમ પડે છે. એટલે કે પ્રવાહ આ રીતે વહીને આમ પસાર થાય છે. હવે ચુંબકને અહીંયા લાવી સ્થિર કરી દીધું તો ફરી કોણાવર્તન મળતું બંધ થઈ ગયું. એટલે ગેલ્વેનોમીટર ફરી 0 ઉપર આવી ગયું. હવે ગેલ્વેનોમીટર 0 ઉપર આવ્યા પછી ચુંબકને દૂર લઈ જવાનું શરૂ કર્યું. ચુંબકને દૂર લઈ જવાનું શરૂ કર્યું તો હવે જે પ્રવાહ પહેલા આમ મળતો હતો આ ડાયરેક્શનની અંદર એ હવે એના કરતા ઉલટી ડાયરેક્શનમાં મળે છે. એટલે આ સિચ્યુએશન ચુંબક ગૂંચળાથી દૂર જાય તો મળતા વિદ્યુત પ્રવાહની જે દિશા છે એ ઉલટાયેલી માલુમ પડે છે. તો આ બંને બાબતોનું અવલોકન કર્યા પછી નિષ્કર્ષ એ મળ્યો કે ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ પ્રેરિત વિદ્યુત પ્રવાહ સાપેક્ષ ગતિના કારણે ચુંબકીય ક્ષેત્રનો બદલાવ થાય છે જે ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. બરાબર. તો ફેરાડેનો જે પ્રથમ પ્રયોગ છે એનો નિષ્કર્ષ આપણે યાદ રાખવાનું છે. ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિના કારણે ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયેલો જોવા
મળે છે. આ ગૂંચળું એટલે તમારે અહીંયા એક બંધ ગાળો સમજવાનો છે અને આ બંધ ગાળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માટે ગૂંચળું અને ચુંબક એકબીજાની સાપેક્ષે ગતિ કરે છે એ જવાબદાર છે. તો પ્રથમ પ્રયોગ આપણે અહીંયા વિદ્યુત ચુંબકીય પ્રેરણની જે ઘટના છે એ જ સમજાવે છે. એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં જે વ્યાખ્યા આપેલી છે કે એ ઘટના કે જેમાં બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રો દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. અગાઉ આપણે એવું ભણ્યા કે ગતિમાન વિદ્યુત ભારો શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એના કરતા એક્ઝેક્ટ ઉલટી બાબત છે, વાઇસ વર્સા, કે ગતિમાન વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હોય તો ચુંબકીય ક્ષેત્રનો બદલાવ એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે કે અહીં બીજા અર્થમાં કહેવું હોય તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે અને આ પ્રવાહને આપણે પ્રેરિત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. તો પ્રથમ પ્રયોગની અંદર તમારે આ બાબત ધ્યાનમાં રાખવાની છે કે ગૂંચળું અને ચુંબક એકબીજાની સાપેક્ષે ગતિ કરે છે અને આ ગતિના કારણે આપણને ગૂંચળાની અંદર પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થયેલો માલુમ પડે છે. અને બીજી બાબત આપણે આ નોંધી કે ચુંબકની ગતિની દિશા ઉલટાવવામાં આવે તો ઉત્પન્ન થતા પ્રેરિત પ્રવાહની દિશા પણ ઉલટાય છે. જો અહીંયા આ ડાયરેક્શન મળી હતી આપણને, એના કરતા અહીં મળતી ડાયરેક્શન એના કરતા ઉલટી મળે છે. હવે એની સાથે સાથે એક બીજી બાબત પણ આપણે એડ કરી નાખીએ છીએ કે જો આ ગૂંચળાના છેડા, આ ગૂંચળાનો n ધ્રુવ છે, આ s ધ્રુવ છે, આને આમ લઈ જવામાં આવે અને આ પ્રમાણેની ડાયરેક્શન મળતી હોય તો s ધ્રુવને જો આમ લાવવામાં આવે તો પણ મળતી દિશા ઉલટાઈ જાય છે. એટલે આ બાબત પણ આપણે એમાં ધ્યાનમાં લઈશું જે આગળ જતા આપણને લેન્ઝના નિયમની અંદર ઉપયોગી બનશે. એટલે અહીંયા ફેરાડેનો જે પ્રયોગ છે એ પહેલો પ્રયોગ બહુ મહત્વનો અહીંયા સમજવા માટે છે કે સાપેક્ષ ગતિ થતી હોવી જોઈએ. ગૂંચળું અને ચુંબક એકબીજાની સાપેક્ષમાં ગતિ કરતા હોવા જોઈએ. શબ્દ બહુ મહત્વનો છે, સાપેક્ષ ગતિ. જો બંને ગતિ કરતા હશે એક સરખી ઝડપથી કે આ ચુંબક અને ગૂંચળું, બરાબર, તો આ જે ગૂંચળું છે અને ચુંબક બંને એક સરખી રીતે ખસતા હશે તો સાપેક્ષ ગતિ ઉદ્ભવશે નહીં અને એ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનું કોણાવર્તન અહીંયા મળતું નથી. માત્ર એકની જ ગતિ થવી જોઈએ અથવા બંનેની ગતિ થતી હોય તો વાંધો નહીં, પણ ગતિ જે છે બંનેની ઝડપ જુદી જુદી હોવી જોઈએ. તો પ્રથમ પ્રયોગ આપણો અહીંયા પૂરો થઈ જાય છે. હવે આપણે બીજા પ્રયોગ, મિત્રો, હવે આપણે પ્રયોગ નંબર 6.2 ની વાત કરીએ. બીજો પ્રયોગ જે છે ફેરાડેનો, એની અંદર એનું ઓબ્ઝર્વેશન આ મુજબ હતું. ગોઠવણી અને એની જે પોઝિશન છે એને આપણે આ પ્રમાણે ગોઠવી દીધી. પ્રથમ ગૂંચળું C1 જેની સાથે ગેલ્વેનોમીટર લગાડેલું છે, ગૂંચળું C2 જેની સાથે બેટરી અને કી સ્વિચ લગાડેલી છે. હવે સ્વિચ અંદર ભરાઈ દેવામાં આવે તો પરિપથ પૂર્ણ થવાના કારણે આની અંદર વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. વિદ્યુત પ્રવાહ આ રીતે ધન ધ્રુવમાંથી બહાર નીકળે છે અને આ રીતે પસાર થઈને આવે છે. હવે ચુંબકની જગ્યાએ અહીંયા ગૂંચળું છે C2. પ્રથમ પ્રયોગ અને બીજા પ્રયોગમાં શું ફેર છે એની આપણે અહીંયા સમજી લઈએ કે જ્યાં ચુંબક હતો એની જગ્યાએ ગૂંચળું C2 વાપરવામાં આવે છે. અહીં ગૂંચળા C2 ના અંદર વિદ્યુત પ્રવાહ વહી રહ્યો હોવાથી આની સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું છે અને આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ આપણે અગાઉ ભણ્યા કે એની ડાયરેક્શન આ બાજુએ આ રીતની હશે જો પ્રવાહ આમ વહી રહ્યો હોય તો, બરાબર. તો આ પરિસ્થિતિ પ્રમાણે જે ગૂંચળું છે એ પ્રવાહધારિત છે અને ગૂંચળું પ્રવાહધારિત હોવાથી C2 ગૂંચળાના કારણે C1 ગૂંચળા સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાય છે. બરાબર સમજો, ચુંબકીય ક્ષેત્ર સંકળાય છે. હવે આ ગૂંચળાને C1 ગૂંચળા તરફ લઈ જવામાં આવે તો શું થશે? તો એના કારણે આની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર બદલાયેલું માલુમ પડે છે અને આ ચુંબકીય ક્ષેત્રનો બદલાવ થવાને કારણે અહીં જે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવતું હતું એ શૂન્ય આવર્તન હવે બતાવતું નથી અને આના અંદર જે આવર્તન છે એ આપણને કોઈ એક ડાયરેક્શનમાં અહીંયા જોવા મળે છે. એટલે આ ગૂંચળાને C2 ગૂંચળાને C1 ગૂંચળા તરફ ગતિ કરાવવામાં આવે એટલે કે C1 અને C2 ગૂંચળા વચ્ચે સાપેક્ષ ગતિ ઉત્પન્ન કરવામાં આવે તો ગેલ્વેનોમીટર શું આપે છે? કોણાવર્તન દર્શાવે છે. જે પહેલા શૂન્ય ઉપર રહેતું હતું હવે એ શૂન્ય આવર્તન આપતું નથી અને જે એવું દર્શાવે છે કે આ
જે ગુચડું છે એની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયેલો હોવો જોઈએ. ધારો કે આ ગતિના કારણે આ રીતે ચુંબકીય ક્ષેત્રની પોઝિશન મળવાના કારણે ધારો કે આ રીતે વિદ્યુત પ્રવાહ મળે છે, તો આ ગુચડું એ પ્રવાહધારિત ગુચડું બની જાય છે. જે શરૂઆતમાં કેવું હતું, ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવતું હતું, એટલે કે એમાં કોઈ પ્રવાહ વહેતો ન હતો. હવે આ ગુચડાને ગુચડા C1 થી દૂર લઈ જવામાં આવે તો પણ કોણાવર્તન મળે છે. એટલે કે ગેલ્વેનોમીટર ફરીથી કોણાવર્તન બતાવે છે, પણ એ કોણાવર્તન પહેલા મળતા કોણાવર્તન કરતા વિરુદ્ધ દિશામાં મળે છે. એટલે ઇન શોર્ટ કહી શકાય કે C2 ને દૂર લઈ જવામાં આવે, C2 ની ગતિ વિરુદ્ધ દિશામાં લઈ કરવામાં આવે તો અહીં ઉત્પન્ન થતો પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે એની દિશા પણ ઉલટાય છે. એટલે જે પ્રવાહ આમ બતાવેલો છે એ હવે આના કરતા ઉલટો આ રીતે થઈ આમ પસાર થશે. એટલે ગુચડા C2 ની ગતિ વિરુદ્ધ દિશામાં લઈ જવામાં આવે, ધારો કે આમ C2 ની ગતિ કરાવવામાં આવે તો અહીં મળતા વિદ્યુત પ્રવાહની દિશા પણ ઉલટાયેલી માલુમ પડે છે. બીજી એક બાબત, ચુંબક જેમ નજીક લઈ જતા હતા દૂર લઈ જતા હતા એમ કોણાવર્તન બદલાતું. સેમ ગુચડાને દૂર લઈ જઈએ, ગુચડાને નજીક લઈ જઈએ તો પણ કોણાવર્તન બદલાય છે. એટલે નજીક લઈ જતા મળતું કોણાવર્તન જે દિશામાં હતું એના કરતા દૂર લઈ જઈશું એ વખતે વિરુદ્ધ દિશામાં મળે છે. ઝડપ સાથે પણ બાબત સંકળાયેલી છે. કેટલું ઝડપથી લઈ જઈએ છીએ, કેમ કે જેટલું ઝડપથી લઈ જઈશું એટલો ચુંબકીય ક્ષેત્રનો બદલાવ ઝડપથી થશે, અને ચુંબકીય ક્ષેત્રનો બદલાવ ઝડપથી થશે તો અહીં મળતું કોણાવર્તન છે એનું મૂલ્ય પણ આપણને વધારે પ્રાપ્ત થશે. એટલે જે 0 થી દાખલા તરીકે 10 ઉપર જતું હતું હવે વધારે સ્પીડથી લઈ જઈએ છીએ તો 20 ઉપર સુધી કોણાવર્તન આપે છે. એટલે એવું દર્શાવે છે કે વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. બરાબર. તો બીજો પ્રયોગ જે છે એ ગુચડા અને ચુંબકની જગ્યાએ બે ગુચડા વચ્ચેનો પ્રયોગ છે. અહીં આપણને નિષ્કર્ષ શું મળ્યું? તો નિષ્કર્ષ એ મળ્યું કે ગુચડાઓ વચ્ચેની સાપેક્ષ ગતિ પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. બરાબર. અહીંયા તમે સમજી લો કે કોઈના મગજમાં એવો પ્રશ્ન થાય કે સાપેક્ષ ગતિ એટલે આના લઈ જઈએ છીએ, આમ લઈ જઈએ છીએ, પાછું લઈએ છીએ, આને સ્થિર રાખવામાં આવે અને આની ગતિ કરાવવામાં આવે તો આપણે શું કર્યું? પ્રથમ ગુચ્છાને સ્થિર રાખી અને C2 ગુચ્છાને નજીક અને દૂર લઈ ગયા તો આની અંદર કોણાવર્તન મળ્યું. હવે એની જગ્યાએ ઊંધો પ્રયોગ કરીએ આપણે કે આ ગુચ્છાને સ્થિર રાખીએ C2 ને અને C1 ને નજીક અને દૂર લઈ જઈએ તો C1 ને નજીક અને દૂર લઈ જઈશું તો પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળે છે. C1 ગુચડું જે છે જે પ્રવાહ ધારિત ન હતું એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આની અંદર બેટરી લગાવેલી છે માટે આની અંદર તો વિદ્યુત પ્રવાહ વહી જ રહ્યો છે. સ્થિર રાખીએ છીએ કે ગતિ કરાવીએ છીએ, બંને પોઝિશનમાં આ ગુચડું વિદ્યુત પ્રવાહ ધરાવે છે. આ ગુચડાની અંદર કોઈ પ્રવાહ ન હતો જ્યારે આ ગુચડું અહીંયા સ્થિર હતું. આ ગુચડું વિદ્યુત પ્રવાહ ધરાવતું ન હતું અને આ ગુચડાની ગતિ થવાને કારણે આ ગુચડામાં પ્રવાહ ઉત્પન્ન થયો જેને આપણે પ્રેરિત પ્રવાહ શબ્દ તરીકે ઓળખીશું. તો આ પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એની પાછળનું કારણ અહીંયા ગુચડાઓ વચ્ચેની સાપેક્ષ ગતિ જવાબદાર છે. હવે આ જે સાપેક્ષ ગતિ છે એ કોઈ પણ ગુચડા વડે તમે ઉત્પન્ન કરતા હોય તો પણ ચાલે. એટલે C1 ની ગતિ કરાવીએ, C2 ને સ્થિર રાખીએ, C1 ને સ્થિર રાખી C2 ની ગતિ કરાવીએ, બંનેની ગતિ કરાવીએ તો પણ ચાલે. બંને એકબીજાની નજીક આવે, બંને એકબીજાથી દૂર જાય તો પણ ચાલે. મૂળ સાપેક્ષ ગતિ થતી હોવી જોઈએ. તો ફેરાડેના બીજા પ્રયોગનું નિષ્કર્ષ એ મળ્યું કે બંને ગુચડાઓ વચ્ચે સાપેક્ષ ગતિ ઉત્પન્ન કરવામાં આવે તો અહીં પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો જોવા મળે છે. અને હવે ત્રીજા નંબરના પ્રયોગની વાત કરીએ. હવે ત્રીજા નંબરનો જે પ્રયોગ છે એની અંદર પોઝિશન આમ જ રાખવાની છે. ખાલી C1 અને C2 બંને ગુચડાઓને આપણે સ્થિર રાખવાના છે. એટલે અહીંયા અને આપણે હાલ પૂરતું સમજી લઈએ કે કળ લગાડેલી નથી અને ગેલ્વેનોમીટર જે છે એ શરૂઆતમાં શૂન્ય કોણાવર્તન બતાવશે. એટલે ગેલ્વેનોમીટરની જે પોઝિશન છે એ આપણે આ રીતે બતાવીશું. ગેલ્વેનોમીટર જે છે
એ આ રીતે હશે, શૂન્ય ઉપર. આની અંદર કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો નથી. હવે ગતિ તો કરાવવાની નથી ગૂંચળાઓની. બંને ગૂંચળાઓ અહીંયા કેવા ધારવાના છે? આ C1 અને C2 આ જે બંને ગૂંચળાઓ છે એ આપણે સ્થિર લઈશું. ત્રીજા પ્રયોગની અંદર પ્રયોગ 6.3 જે આપેલો છે એની અંદર ગૂંચળું C1 એ પણ સ્થિર છે, ગૂંચળું C2 પણ સ્થિર છે. C1 C2 બંને ગૂંચળાઓ સ્થિર છે અને અહીં આપણે જે ઓબ્ઝર્વેશન કરવાનું છે એ ઓબ્ઝર્વેશન આ મુજબનું છે. આ બેટરી વાળું જે ગૂંચળું છે C2 એની કી જ્યારે ભરાવવામાં આવે છે ત્યારે શું થશે? તો કી ભરાવાના કારણે શરૂઆતની પરિસ્થિતિ અહીંયા તમે સમજી લેજો કે આમાં કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો ન હતો. આની અંદર પણ કોઈ વિદ્યુત પ્રવાહ નહોતો વહેતો. જ્યારે કળ ખુલ્લી હોય છે ત્યારે બંને ગૂંચળાઓ પ્રવાહ રહી જતા. હવે જેવી કળ અહીંયા ભરાવવામાં આવે છે એટલે જેવી કળ ભરાઈશું એવું આની અંદર શું ઉત્પન્ન થવાનું ચાલુ થશે? આ જે કળ જેવી ભરાઈશું એવું આની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે અને આ વિદ્યુત પ્રવાહ આ રીતે હશે. ધન ધ્રુવમાંથી પ્રવાહ નીકળશે અને આ રીતે ઋણ ધ્રુવમાં એન્ટર થશે. આ પ્રવાહ નહોતો અને ઉત્પન્ન થયો એનો મતલબ કે આની સાથે કોઈ ચુંબકીય ક્ષેત્ર જોડાયેલું ન હતું. કારણ કે આની નજીક આ ગૂંચળું મૂકેલું છે, આની સાથે કોઈ ચુંબકીય ક્ષેત્ર ન હતું એટલે B અહીંયા કેવો હતો? ચુંબકીય ક્ષેત્ર 0 હતું. હવે જેવી કી ભરાઈ એટલે પ્રવાહ ઉત્પન્ન થયો. પ્રવાહ ઉત્પન્ન થયો તો આની સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાયું એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આની સાથે સંકળાશે અને આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તરીકે દર્શાવેલું છે. તમે બુકમાં જોશો તો આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ પસાર થતી જોવા મળે છે. તો એ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બતાવેલી છે એ ચુંબકીય ક્ષેત્રને રિપ્રેઝન્ટ કરે છે. તો પહેલાનું હતું જેવી કી ભરાઈ એટલે પરિપથ પૂરો થયો. પરિપથ પૂરો થયો તો પ્રવાહ વહેવાના કારણે આની અંદર ચુંબકીય ક્ષેત્ર મળ્યું. ચુંબકીય ક્ષેત્ર મળવાના કારણે શું થયું? તો આ જે ગૂંચળું છે પહેલા B 0 સાથે સંબંધ ધરાવતું હતું. હવે આની સાથે કોઈ ચુંબકીય ક્ષેત્ર B મળ્યું એટલે અહીંયા B હાજર થયું અને હાજર થવાના કારણે ચુંબકીય ક્ષેત્રનો બદલાવ થયો. ચુંબકીય ક્ષેત્રનો બદલાવ એ શું આપે છે? પ્રેરિત પ્રવાહ આપે છે. એ ફેરાડેના પ્રયોગ પ્રમાણે આપણને અહીંયા પ્રાપ્ત થયું. તો આ ઓબ્ઝર્વેશનની અંદર ક્ષણિક જ કોણાવર્તન મળ્યું. સમજો કે જેવી કી ભરાય તૈયારીમાં આને કોણાવર્તન આપ્યું. હવે કી ભરાઈ દીધા પછી આમાં વહેતો પ્રવાહ સ્થિર થઈ ગયો. સ્થિર પ્રવાહ હોય તો ચુંબકીય ક્ષેત્ર સ્થિર થઈ જશે એટલે સ્થિર ચુંબકીય ક્ષેત્ર થઈ જવાના કારણે અહીંયા બદલાવ બંધ થઈ જશે. ચુંબકીય ક્ષેત્ર બદલાતું બંધ થઈ જશે તો કોણાવર્તન મળતું બંધ થઈ જશે એટલે કોણાવર્તન જે મળ્યું હતું એ હવે મળતું નથી. હવે જેવી કી લઈ લેવામાં આવે છે એનો મતલબ કે કી લઈ લઈએ એટલે આપણે બીજી ભાષામાં કહીએ કે સ્વિચ બંધ કરી દીધી. સ્વિચ બંધ કરી દીધી તો પરિપથ ખુલ્લો થઈ ગયો. પરિપથ ખુલ્લો થઈ ગયો તો એમ કહી શકાય કે હવે આમાં પ્રવાહ વહેવાનો બંધ થઈ ગયો. અહીંયાથી કી કાઢી નાખીશું એટલે આમાં વહેતો પ્રવાહ બંધ થઈ જશે. આમાં વહેતો પ્રવાહ બંધ થઈ જશે તો જે પહેલા ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું એ હવે 0 થશે એટલે બદલાવ આવ્યો કહેવાય. B મળ્યું એમાંથી B 0 થયું. B 0 થયું તો ઇન શોર્ટ એવું કહી શકાય કે ચુંબકીય ક્ષેત્રનો બદલાવ થયો અને ચુંબકીય ક્ષેત્રનો બદલાવ થવાના કારણે ક્ષણિક કોણાવર્તન થયું. તો આ જે ઘટના છે આ ઘટનાનું ઓબ્ઝર્વેશન એને ક્ષણિક જેવી કી ભરાવવામાં આવે છે એટલે કી ટેપ કરવામાં આવે ત્યારે કોણાવર્તન મળે છે ગેલ્વેનોમીટરની અંદર અને કી જ્યારે લઈ લેવામાં આવે છે ત્યારે કોણાવર્તન મળે છે. બાકીનો જે સમયગાળો છે એમાં કોઈ કોણાવર્તન મળતું નથી. એવું સમજો કે ધારો કે આપણે t બરાબર 10 સેકન્ડે કી ભરાય 10 સેકન્ડે કી ભરાય તો 10મી સેકન્ડે અહીંયા કોણાવર્તન મળશે. આ ગેલ્વેનોમીટર કોણાવર્તન આપશે. હવે 11 12 13 એમ કરતા કરતા 25 સેકન્ડ સુધી આપણે કી ભરાયેલી રાખી તો ઇન બિટવીન જે સમયગાળો છે 11 સેકન્ડ થી ચાલુ કરી 25 સેકન્ડનો એમાં કોઈ કોણાવર્તન ગેલ્વેનોમીટર આપતું નથી કારણ કે ચુંબકીય ક્ષેત્ર બદલાતું બંધ થઈ જશે. હવે તમે જેવી કી લઈ લો છો એટલે 25મી સેકન્ડે તમે પરિપથ ખુલ્લો કરી નાખ્યો તો ફરી આની અંદર વહેતો પ્રવાહ 0 થઈ ગયો. આની અંદર પ્રવાહ વહેતો 0 થઈ ગયો તો હવે આની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર
0 થઈ ગયું. એટલે વચ્ચેની જે પરિસ્થિતિ હતી b is not equal to 0, એમાંથી b is equal to 0 એટલે ક્ષણિક કોણાવર્તન મળ્યું. તો અહીંયા ક્ષણ પૂરતો જ 25 થી 26 સેકન્ડ દરમિયાન કોણાવર્તન મળશે, પછી પાછું કોણાવર્તન મળતું બંધ થઈ જશે. એટલે આ જે છેલ્લો પ્રયોગ છે એ ચુંબકીય ક્ષેત્ર જે છે એનો બદલાવ ક્યારે આવે છે? તો જ્યારે ટેપ કરવામાં આવે છે કીને, ત્યારે કી ભરાવવામાં આવે અને કી લઈ લેવામાં આવે ત્યારે જ ગેલ્વેનોમીટર કોણાવર્તન આપે છે, બાકી આપતું નથી. અને ગેલ્વેનોમીટર જ્યારે પણ કોણાવર્તન આપે ત્યારે એવું સમજવાનું છે કે એ જે પ્રવાહ દર્શાવે છે એટલે કે ગુંચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયેલો હોવો જોઈએ. તો ફેરાડેના જે 3 પ્રયોગો છે એના નિષ્કર્ષની હવે આપણે વાત કરીએ. તો પહેલા નંબરનો જે પ્રયોગ હતો એના નિષ્કર્ષમાં ચુંબક અને ગુંચળા વચ્ચેની સાપેક્ષ ગતિના કારણે પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. ગતિની દિશા ઉલટાવવામાં આવે તો પ્રેરિત પ્રવાહની દિશા પણ ઉલટાય છે. એટલે બે બાબતો આપણે ત્યાં ક્લિયર કરી. સાપેક્ષ ગતિ થાય તો પ્રેરિત પ્રવાહ મળે છે. પ્રેરિત પ્રવાહની દિશા એ ચુંબકની ગતિની દિશા ઉલટાયેલી માલુમ પડે છે. બીજી વસ્તુ, ચુંબકને જેટલી ઝડપથી નજીક લઈ જવામાં આવે છે એટલું જ વધારે પ્રમાણમાં કોણાવર્તન મળે છે. એટલે કે ચુંબકની ઝડપ ઓછી કરવામાં આવે તો મળતું કોણાવર્તન ઓછું થાય છે, વધારવામાં આવે તો વધે છે. બરાબર. અને ત્યારબાદ બીજા પ્રયોગની વાત કરી કે બે ગુંચળાઓની વચ્ચે સાપેક્ષ ગતિ કરાવવામાં આવે તો પણ આપણને અહીં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે. એમાં પ્રથમ ગુંચળું જે છે એ આપણે કેવું ધાર્યું હતું? ગેલ્વેનોમીટર સાથેનું, અને જેમાં આપણે એને સ્થિર રાખેલું હતું. બીજું જે ગુંચળું છે એની સાથે બેટરી લગાડેલી હતી અને એની ગતિ કરાવતા હતા. તો બે ગુંચળાઓ વચ્ચેની સાપેક્ષ ગતિ પણ આપણને પ્રેરિત વિદ્યુત પ્રવાહ આપે છે, જે આગળની જેમ જ એની દિશા પણ ઉલટાવવામાં આવે ગુંચળાની ગતિની તો મળતા પ્રેરિત પ્રવાહની દિશા પણ ઉલટાય છે. અને છેલ્લે ચુંબકીય ક્ષેત્રનો બદલાવ જ્યારે કી ભરાવવામાં આવે છે અને કી કાઢી લેવામાં આવે છે ત્યારે જ આપણને જોવા મળે છે. એટલે અહીંયા ઇન શોર્ટ ત્રીજા નંબરનો જે પ્રયોગ છે એવું દર્શાવે છે કે બે ગુંચળાઓ વચ્ચેની સાપેક્ષ ગતિ થવી આવશ્યક શરત નથી. અહીંયા શબ્દ સમજો. બે ગુંચળા વચ્ચે સાપેક્ષ ગતિ થવી તે આવશ્યક શરત નથી. હવે આનો મતલબ તમારે એવો કરવાનો છે કે ગતિ ન થતી હોય તો પણ પ્રેરિત EMF મળી શકે છે. મળે જ છે એવું નહીં, મળી શકે છે. એટલે એનો મતલબ એવો થાય છે કે સાપેક્ષ ગતિ થતી હોય તો જ પ્રેરિત EMF મળે? તો કે ના. સાપેક્ષ ગતિ ના થતી હોય તો પણ પ્રેરિત EMF મળી શકે છે. કેવી રીતે? તો આની અંદર આપણે સમજ્યા છેલ્લા પ્રયોગની અંદર કે બંને ગુંચળા સ્થિર છે તો સાપેક્ષ ગતિ થતી નથી. પણ જ્યારે આની અંદર કી ભરાવવામાં આવે છે અને કી લઈ લેવામાં આવે છે ત્યારે આની અંદર પ્રેરિત EMF મળતું જોવા મળે છે, કારણ કે ગેલ્વેનોમીટર કોણાવર્તન આપે છે. એટલે અહીંયા સાપેક્ષ ગતિ થતી નથી તેમ છતાં પ્રેરિત EMF મળે છે. એટલે અહીંયા બે ગુંચળા વચ્ચે સાપેક્ષ ગતિ થવી તે આવશ્યક શરત નથી. થતી હોય તો મળે છે, પણ ના થતી હોય તો પણ મળી શકે. બીજી એક મેથડ એ પણ છે કે ધારો કે અહીંયા હું ચલિત બેટરી લગાડી દઉં. આ જે બેટરી છે આની જગ્યાએ આપણે ચલિત બેટરી લગાડી દઈએ. ચલિત બેટરી એટલે તમને ખ્યાલ છે કે 0 વોલ્ટ થી ધારો કે 12 વોલ્ટ સુધીના વોલ્ટેજ આપે છે. તો આવી બેટરી લગાડીએ તો અહીંયા 2 વોલ્ટ રાખી શકીએ, 4 વોલ્ટ, 6 વોલ્ટ એમ કરતા 12 વોલ્ટ સુધી લઈ જઈએ તો વોલ્ટેજ બદલાશે, એમ આમાં વહેતો વિદ્યુત પ્રવાહ પણ બદલાશે અને એના કારણે આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ પણ બદલાશે. એટલે આ રીતે જોવા જઈએ તો આ ચલિત બેટરી લગાડીને પણ પ્રેરિત EMF મેળવી શકાય છે. એટલે બે ગુંચળા વચ્ચે સાપેક્ષ ગતિ થવી તે આવશ્યક શરત નથી. પ્રેરિત EMF ઉત્પન્ન કરવા માટે બંને ગુંચળા વચ્ચે સાપેક્ષ ગતિ થવી તે આવશ્યક શરત નથી. એ ત્રીજા પ્રયોગ ઉપરથી આપણે નક્કી કર્યું. તો આ ત્રણે પ્રયોગો આપણે એના પરિણામો યાદ રાખવાના છે અને એને એક પેજ ઉપર તમારે લખી દેવાના છે. એના જે 5 રિઝલ્ટ મળે એ 5 રિઝલ્ટ તમારે આની ઉપરથી ધ્યાનમાં લેવાના છે.